બે કાના હાટું લઈ લેજે માવો જ છે એક હાલે ભાભી ભાભી કરતી હતી ને દગો દઈ દીધો કેને જ્યોતિ ને આથી એને ઈ હાટું જઉં તૈયાર કરીને લઈ આવ્યો એનું અરે કોઈને પછી એ નહીં કહેવાનું ભલે ને જેને બટકે ને આપણે શું વાંધો હે બાકી આજ ગાંડીનું હક પણ કરીને જવું છે રાજકોટમાં અચ્છા તારે હગાઈ નથી કરવી તો દોસ્તો ફરી પાછા આપણે મળ્યા લાસ્ટ બ્લોગ જ્યાં આપણે અધૂરો મૂક્યો હતો ત્યાંથી જ ફરી શરૂઆત કરીએ છીએ અહીંયા મારી સાડીના ઘરે આવ્યા છીએ ફ્રેશ થઈ ગયા છીએ તૈયાર થઈ ગયા છીએ અને 1 કલાકથી તો હું વાટ જોઉં છું આ કઈ તૈયાર થાય અને લઘરા વેળા ખૂટતા જ નથી એ હું એડિટિંગ માંથી કાઢી નાખીશ હવે જલ્દી જલ્દી તૈયાર થઈ જાય મોડું થાય છે બપોર 2 વાગ્યા તો બધા અમે પાછા નીકળી ગયા છીએ જમણી કેને કે બેરા ડોબાઈ તને મેં કીધું હે મને જમણી ફમણી નહીં કહેવાનું એની માલે નો ખબર પડે આમાં આને જોવાના ગાડી એનો હક પર જોવા જવાનું હોય ને આપણે કોણ રાખશે જ્યોતિ તને લામ જાણે જોઈ લામ જાણે એ બધું આવી ગયું આ તો કર રાખ તમે એમ કે બોલ ચાલુ જ છે ન કરે તારું કચ ચાલુ જ હોય યાર તું કઈ શાંત રહી ન કે બાઈતા સાંભળી વધારે તો જ્યોતિન કે બોલે માર પછી જ્યોતિ બોલતો બોલો હા કદના કે તો કઈ બાજુ જવાનું જરાક જોઈ લો તો એટલે ઈ તો ભૂલે એટલે તે જામનગર થી ઓલા ને ધરાર ગાડી હકાવી ને હવે કેમ તે ધરાર આવી ગઈ એ બધું ભાઈ ગયું હું કહું આપણે અહીંયા પહોંચી પેલા થોડાક ફોટા પાડી લઈએ હવે બસ કરો કપડા બદલાય સેટિંગ કરી ઓલું એમની ના હજી પાછો દોડવાનો શોખ લાગે પાછા મૂકી દેવાની જરૂર છે આને ઈ તું યાદ ના કરાવ માન મારું મગજ બરોબર એકદમ વ્યવસ્થિત થઈ ગયું છે એનો બદલો પૂરેપૂરો લેવામાં આવશે બરોબર એનો ટાઈમ આવશે ને તો બધું થઈ જાય તું તારે જે કરવાનું એના ઉપર ધ્યાન દે આગળ જોજો મને બીક લાગે કેતો જ્યોતિ તમે લેવા દેજો હો કેતો જ્યોતિ હેત ગંધારી નાયા વગર ધોઈડી આવે પછી માખીઓ બમણતી હોય કાઈ નથી થતી એમનામ ધૂપ દીવા કોઈ કરે નાયા વગર તું કરસ ને એમને એકવાર તું હમ ખાઈને કહી દે કે તું નાયા વગર નથી આવી કોઈ દી ખાલી એક જ વાર જો ગંધારી એ ગોબરી છી છી સસુર સસુર 24 તારીખ આવશે ને શું છે જોઈ સર પંચાયત નો 4 જ્યોતિ એકવાર ઈ કેદી નોતી નઈ આવી કહી દે એકવાર નહીં ભાઈ કેટલી વાર આ તો હમ ખાવાનું કીધું ને એટલે એકવાર સ્વીકાર લીધું ઈ વેલા આવી ગયા હતા કેટલા 9 વાગ્યા હતા 9 વાગ્યા કોઈ નાઈ લીધું હોય 9 વાગે તો ઉઠો બરોબર એ ગોગડી કોઈ પણ સ્ત્રી હોય ને એ સવારે સૂર્યોદય પહેલા નાઈ લીએ ભલે નાઈ તાર ભાભીને પૂછજો સ્ત્રી ને મને ઘરે મેકી જાવ ભાઈ અહીંયા ટોર્ચર કરો માં કહી દે હા ઘરે મેકી જાવ નકો હું ઉતરીને એકલી આઈલી જઈશ કહી દે હું જયા ગાડી વાહે દોડતો હતો તો એ ખબર નથી પડતી કે આજે ટોર્ચર કરશે તો કેવું થાય બોલો એ શબ્દ બોલ હવે કઈક એના ઉપર એ બોયલા કરે એમાં કઈ ના હોય એ તો ખબર પડશે જારો ને હજી બાકી જ છે ના હવે આ તો હજી ના બસ છે ને આ તો હજી નંબરિયા પડે છે બેટા હવે સહન નહીં થાય ભાઈ આજ તો તારું અહીં હક પણ કરીને જાવું છે આપણે ઓહો હરખાઈ ગઈ તમે એકો કે કાદો વાંગો ગોતી લેવો હે હું માગીશ તું માતાજી પાસે તો કે માતાજી પાસે એમ માંગીશ કે આ બધાય મારું હવે લોહી ના પીવે અચ્છા તારે હગાઈ નથી કરવી અને એમની તમે આ બધા લોહી પીવે એમાં કાંઈ નથી પીતી આ તો નામ દઈ દે છે મારું ખાલી ખોટું 7 વખત લપસિયા ખાય અને જે માગીએ ને મળી જાય અને પછી માનતા રાખવાની પાછું અહીંયા આવીને દર્શન કરવાની હે જ્યોતિ શું કરવું છે
ના નહીં ખાવ સાડી બગડી જાય તો વાંધો નહીં કેવા સમજી ગયા કેવા ના લાખણી લોબડિયાળી ત્રિશુળ ખબર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર ભીખ વારણી ધારણી બેડ ભગર સવારી God, dude, that party was so. Oh, I was just kicked out. હું પાછું રિપીટ કરતો આવ્યું નહીં. ભાઈ હું સહન કરું ને એમ તમારે કરવાની જ છે આખી જિંદગી એક દી થોડું હવે હાલો પતી ગયું લગરી નથી આ વગર આ એમ ને અમે સહન કરો એટલે તમે બોલ ને ભાઈ. કરવું પડતું હોય તો બસ 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 બસ. હાલો મારે સાચું કે સાંભળી બધું ભાઈ જા પડી જા હારો આવે ને તમારી વિડિયો આમ જો હવે અહીંયા આવી જા પેલું શૂટ છે ને આવી રીતે પાટલી તું આમ પકડી 3 આંગળથી પાટલી પકડવાની ચોથી આંગળી છે એમને ઊંચી રાખવાની આમ આમ ઊંધા હાથની એ ઊંધા હાથની આમ નહીં આમ આનું ઊંધા હાથમાં ખબર નથી પડતી બોલો हमारा जिंदगी बर्बाद हो गया. તું અહીંયા આવી જા તો સાઈડમાં આવી જા ના ભાઈ મારાથી નહીં જવાનું ભાઈ ઝડપ. હાલ હાલ કર તો વાનની પથારી ફરી ગઈ યાર ના મજા આવી રખેડાઈ ગયું બધું તડકો એટલો બધો લાગે છે અને બફારો એવો થાય છે વરસાદ આવવાનો છે એટલે એને પહેલાનો બફારો જે હોય ને એના લીધે થઈને થોડુંક સફર કરીએ છીએ અમે એટલે અમે હવે આગળ શૂટ નથી કરવાના અહીંયાથી નીકળીએ છીએ જો રસ્તામાં ક્યાંય મજા આવશે તો પછી જોઈએ અહીંયા શૂટ કરશું આ લોકેશન અમને મળ્યું તો છે ખબર નહીં હવે કેવું શૂટ થાય શું થાય કાંઈ ખબર નથી પણ માં શું કરીએ યાર તડકો એટલો બધો હતો નહોતું થાય એમ શૂટ એટલે હવે પ્લાનિંગ છે કે અહીંયા શૂટ કરીએ થઈ જશે બાકી તમારા બધાનો પ્રેમ છે જ ગમે ત્યાં શૂટ કરીએ મળવાનો જ છે આ પૂર્ણા દીદીમાં મોઢું આવે નાખો કાટે પતલી લાગ રહી ને. અમે તડકા ધોમનામ રોડ વચ્ચે ઊભા રહીને કેટલું સ્ટ્રગલ કરી છે તમે જોઈ શકો છો તમે અમારા વ્લોગ જોતા હશો એટલે તમને ખબર જ હશે આ લોકો જો તમે શું ખુશપુશ કરો છો હાય હાય રોડ વચ્ચે કેવો અસર લાગે છે મને તડકામાં ધોળાયો હતો ખબર પડે ને કે બાપુ અરે ભંગો ન લેવાય શું થાય કાઈ ના થાય શું ફેર પડે ચિત્રા કાઢી નાખ્યા. છોટાઈ મારો હતો યાર કાંઈ વાંધો નહીં એમાં કાંઈ ફેર નહીં પડે બાકી મજા આવી મને હવે ઊભી થા. એ કઈડી ઊભી થા. તાર બાપના લગન જ્યોતિને આપણે નાખી દીધી કેનાલમાં. આમાં મરે નહીં. 2x પોર્ટ્રેટ ના 2x માં 2x ચલો ફાઇનલી લાસ્ટ શૂટ જે હતું એનો વ્લોગ નથી આવ્યો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને અમારા બધાના ફોનમાં ચાર્જિંગ પૂરા થઈ ગયા હતા એટલે એ બાકી રહી ગયું છે પણ હવે એ પણ પૂરું થઈ ગયું છે અને હવે નીકળી ગયા છીએ એન્ડમાં રાજકોટમાં બહુ મજા આવી બહુ એન્જોય કર્યું અને તમને પણ જો મજા આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં